તો ગાઈસ આપણે અહીંયા આવી ગયા છે. આ દેરાસરમાં શૂટ છે અમારું. સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. સો ગાઈસ, આજે આપણે સવારના 7 વાગે ઉઠી ગયા છે એન્ડ હવે આપણે જવાનું છે ગોપીપુરા તૈયાર થઈને. તો ચલો તૈયાર થઈને જઈએ ફટાફટ ગોપીપુરા. એક શૂટ છે મારે ને મારી બેનનું, તો ચલો એ કરીએ પહેલા. અમે હમણાં ફટાફટ નીકળીએ છીએ હવે શૂટ પર જવા માટે. તો પૂજા જોડીમાં જવું છે, પૂજાના રસ્તે. તો ગાઈસ આપણે અહીંયા આવી ગયા છે. આ દેરાસરમાં શૂટ છે અમારું. તો હવે તમને બીટીએસ દેખાડીશ તો તમે જોજો. તો ગાઈસ આજે આણે છે ને જે વસ્તુ કરી છે, અહીંયા શૂટ હતું અને એ શૂટમાં હસ્યા જ રાખ્યા બસ હવે ગાંડા ની વાત. તો ગાઈસ ફાઇનલી અમારું શૂટ થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ ઘરે જવા. તો ચલો જઈએ ફટાફટ ઘરે. ગાઈસ આપણે અત્યારે આપણા અપકમિંગ ઇવેન્ટ માટે જે લોકેશન અને બધું હોય છે એ બધું જોવા જઈએ છે. તો ચલો જઈએ ફટાફટ જોવા. તો ગાઈસ બધા કહે છે ને ટાઈમ ક્યાં છે. આવી રહ્યો જો 5 ટાઈમ છે અહીંયા. ઇન્ડિયા, હોંગકોંગ, ટોક્યો, લંડન, ન્યુયોર્ક, 5 જગ્યાના ટાઈમ અહીંયા છે. તો તમારે જોવા હોય તો આવી જજો. ગાઈસ આ આખો હોલ છે જે વેન્યુ માટેનો છે. ગાઈસ ફાઇનલી 1:34 થઈ ગઈ છે અને આપણે ઘરે પહોંચી ગયા છે. એક બી જગ્યાએ લોકેશન નક્કી થઈ નથી હજુ. બધાનું બજેટ બહુ હાઈ જતું રહે છે અને ફૂડ ત્યાંનું જ લેવું પડે એમ છે. તો વાત કરું તો ચલો જોઈએ. આપણે ફરતા ફરતા સુરતના પ્રાણી સંગ્રહાલય આવી ગયા છે. હવે તમને પ્રાણીઓ દેખાડું. ગાઈસ ફાઇનલી એઆર મોલ આવી ગયા છે, મોટા વાળા ખાના. તો ત્યાં જઈએ. ગાઈસ આ કોઈ પ્રોડક્ટ છે, સ્ટીમર. આ જે પ્રોડક્ટ છે હવે આને આપણે ટેસ્ટ કરીએ. પાસ થાય છે કે ફેલ, પોપટ થાય છે કે સારું રહે છે. ચલો જોઈએ. તો ગાઈસ આ પ્રોડક્ટ એકદમ ફૂલ્લી સક્સેસફુલ છે. આ જો વરાળ નીકળે છે અને આવી રીતે આમ પ્રેસ થઈ જાય બધું. તો એકદમ પરફેક્ટલી છે. તો ગાઈસ આજે તમે જેમ જોયું કે આપણે સવારે શૂટ કરવા ગયા એન્ડ ધેન થાકીને જલ્દી આવ્યા હતા અને સુઈ ગયો હતા એને. ને પછી બપોર પછી આપણે ગયા બારે. સો બસ આજના બ્લોગમાં ખાલી આટલું જ રહેશે. તો તમને અગર આ બ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.